નમસ્કાર બાળકો, પેસિવ વોઇસમાં આપણે પાર્ટ 1 કમ્પ્લીટ કર્યું કે જેમાં આપણે એસર્ટિવ સેન્ટેન્સીસ અને નેગેટિવ સેન્ટેન્સીસ અભ્યાસ કર્યો. હવે પેસિવ વોઇસમાં પાર્ટ 2 તરફ જઈએ કે જેમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસને પેસિવ વોઇસમાં કેવી રીતે ફેરવવું તે જોઈએ. ટર્ન ધ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ ઇન્ટુ પેસિવ વોઇસ, એટલે કે પ્રશ્નાર્થ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવવું. જો આપણે નિયમ તો આપણે ખબર જ છે, આપેલા વાક્યમાંથી કર્તા ક્રિયાપદ અને કર્મ શોધો. જો પહેલા ક્રિયાપદ નીડ, જરૂર હોય, બરાબર. જો હવે સબ્જેક્ટ માટે કોણ, તો યુ સબ્જેક્ટ થશે. શું નીડ છે, તો મની એટલે ઓબ્જેક્ટ થશે, બરાબર. કર્તા ક્રિયાપદ અને કર્મ. તો બાળકો તમે જોઈ શકો છો આ બધા જ સેન્ટેન્સ ડુ, ડઝ, ડીડ જે ક્વેશ્ચન પૂછેલા છે, એટલે બધા સિમ્પલ ક્વેશ્ચન કહેવાય. ક્વેશ્ચન્સ બે પ્રકારના આવે, સિમ્પલ અને એક WH. તો આ બધા સિમ્પલ ક્વેશ્ચન છે, બરાબર. તો સિમ્પલ ક્વેશ્ચનને કેવી રીતે પેસિવ વોઇસમાં ફેરવવું, એકદમ ઈઝી મેથડ બતાવી દઉં. કે સિમ્પલ ક્વેશ્ચન હોય પહેલા આગળ સ્પેસ મૂકી દો. હવે આપણે એસર્ટિવને જે રીતે ફેરવેલા છે પેસિવ વોઇસમાં એ જ રીતે ફેરવીએ કે કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી. તો કર્મ આગળ આવશે મની, બરાબર છે બાળકો. હવે તમે યાદ કરો, આપણે એક નોંધ લખાવેલી હતી. જો વાક્યમાં ડુ, ડઝ કે ડીડ આપેલું હોય તો તેને કાઢી નાખો અને તેની જગ્યા પર કાર્ડ પ્રમાણે ટુ બી પ્લસ V3 લખવાનું, બરાબર. તો ડુ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે એમ ઇઝ આર પ્લસ V3 લખવું પડે, બરાબર. તો મની છે તેની સાથે શું આવશે, ઇઝ આવશે, બરાબર. તો ઇન્ટ્રોગેટિવ છે તો ઇઝ ક્યાં આવશે, આગળ લખવું પડશે, પ્લસ V3. તો નીડ છે તો શું થશે, નીડેડ, બરાબર. સબ્જેક્ટ પાછળ જશે, બાય યુ લાસ્ટમાં ઇન્ટ્રોગેટિવ માં. એટલે આન્સર થશે ઇઝ મની નીડેડ બાય યુ ક્વેશ્ચન માર્ક. ફર્સ્ટ માં જે આવશે બાળકો કેપિટલ લેટર પહેલા કરવું પડશે, બરાબર. ઇઝ મની નીડેડ બાય યુ, બરાબર છે. તો નેક્સ્ટ પર જે થોડું ધ્યાન આપજો, ખ્યાલ આવી જશે. ડઝ યોર સિસ્ટર સ્વીપ રૂમ્સ ઇન ધ મોર્નિંગ. તો વર્બ થશે બાળકો સ્વીપ કરવું. સબ્જેક્ટ માટે કોણ સ્વીપ કરે, યોર સિસ્ટર. ઓકે, શું સ્વીપ કરવાની વાત છે, રૂમ્સ, બરાબર બાળકો. સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. સિમ્પલ ક્વેશ્ચન છે બાળકો, એટલે સ્પેસ મૂકી દઈએ. ઓકે, ચલો હવે કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી. તો રૂમ્સ આગળ, બરાબર છે. હવે આગળ તમે જોઈ શકો બાળકો ડઝ આપેલું છે, એટલે આપણે ઉપર પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે ડુ કે ડઝ કાઢી નાખવું પડે. તેની જગ્યા પર ટુ બી પ્લસ V3. તો ડઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે ને, તો આપણે શું લખવું પડશે, એમ ઇઝ આર પ્લસ V3. અહીં ઓબ્જેક્ટ પ્લુરલ ફોર્મમાં છે બાળકો, એટલે શું આવશે, આર આવશે. તો આર કઈ જગ્યા પર લખીએ, ઇન્ટ્રોગેટિવ છે એટલે આગળ, પ્લસ V3. તો સ્વીપ નું શું થશે બાળકો, સ્વેપ, બરાબર છે. સબ્જેક્ટ પાછળ જશે, બાય યોર સિસ્ટર. અધર વર્ડ્સ, ઇન ધ મોર્નિંગ, ઇન્ટ્રોગેટિવ, બરાબર છે. આર રૂમ્સ સ્વેપ by your sister in the morning question mark, બરાબર છે. ચલો નેક્સ્ટ. did you do your homework yesterday. બાળકો વર્બ થશે do, કરવું. કોણ, you સબ્જેક્ટ. શું, your homework ઓબ્જેક્ટ. તો સિમ્પલ ક્વેશ્ચન છે બાળકો, સ્પેસ મૂકો, બરાબર છે. ઓબ્જેક્ટ આગળ your homework, બરાબર છે. ચલો નોંધ પ્રમાણે did કાઢી નાખો. did ની જગ્યા પર ટુ બી પ્લસ V3. did કયા ટેન્સમાં આવે, સિમ્પલ પાસ્ટ. સિમ્પલ પાસ્ટ હોય તો was were પ્લસ V3. ઓકે, હોમવર્ક સાથે શું આવશે, was. was આગળ આવવાનું, W કેપિટલ પ્લસ V3. આ ડુ છે તો V3 થશે done. સબ્જેક્ટ પાછળ જશે, by you. અધર વર્ડ્સ, yesterday, બરાબર છે. was your homework done by you yesterday question mark. આગળ did she bring flowers yesterday. ચલો બાળકો bring વર્બ થશે લાવવું. કોણ, તો she સબ્જેક્ટ. શું, flowers ઓબ્જેક્ટ. તમે જોઈ શકો છો બાળકો સિમ્પલ ક્વેશ્ચન છે ને, સ્પેસ મૂકી દેવાની, બરાબર. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટની પ્લેસ ચેન્જ કરવાની, flowers, બરાબર. did છે તે રિમૂવ કરવાનું, તેની જગ્યા પર ટુ બી પ્લસ V3. તો did સિમ્પલ પાસ્ટમાં આવે એટલે was were પ્લસ V3. ફ્લાવર્સ પ્લુરલ ફોર્મમાં આપેલું છે
એટલે શું આવશે વર ઇન્ટ્રોગેટિવ માં વર આગળ બાળકો પ્લસ v3 ગ્રીન નું શું થશે બ્રોડ સબ્જેક્ટ પાછળ જશે સી છે તો બાય હર અધર વર્ડ્સ માં યસ્ટરડે ક્વેશ્ચન માર્ક બરાબર છે બાળકો વર ફ્લાવર્સ brought by her yesterday question mark number 5 will you help me वर्ब થશે બાળકો help સબ્જેક્ટ કોણ હેલ્પ કરે you શું હેલ્પ કરે આન્સર મળતો નથી તો બીજો શબ્દ છે કોને હેલ્પ કરે મને આ થશે ઓબ્જેક્ટ બરાબર સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ બાળકો સિમ્પલ ક્વેશ્ચન છે આગળ સ્પેસ બરાબર હવે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ ની પ્લેસ ચેન્જ કરીએ ઓબ્જેક્ટ આગળ આવે તો બાળકો આઈ તો કેપિટલ જ લખવો પડે બરાબર હવે તમે આ જોઈ શકો છો અહીં સિમ્પલ ફ્યુચર આપેલું છે બાળકો સિમ્પલ ફ્યુચર હોય તો એની પેસિવ વોઇસ ની કે આપણે શું લખાવેલી હતી will shall plus be plus v3 બરાબર તો will કે shall પહેલા લખવું પડે ઇન્ટ્રોગેટિવ માંથી આગળ લઈ લેવાનું બાળકો બરાબર plus b બરાબર plus v3 હેલ્પ નું શું થશે બાળકો હેલ્પ સબ્જેક્ટ પાછળ જશે એટલે શું થશે બાય યુ બરાબર will I be helped by you question I છે તો તમે will ને પ્લસ પર shall લખવું હોય તો લખી શકાશે બરાબર છે બાળકો ચલો નેક્સ્ટ how can you pardon this man તમે આ માણસને કેવી રીતે માફ કરી શકો તો વર્બ થશે બાળકો પાર્ડન કરું માફ કરું સબ્જેક્ટ કોણ તો યુ શું એ નહીં ચાલે કોને તો ધીસ મેન ઓબ્જેક્ટ બરાબર તો બાળકો તમે જોઈ શકો છો સિમ્પલ ક્વેશ્ચન સોરી WH ક્વેશ્ચન આવું છે બરાબર પહેલું જ એક્ઝામ્પલ છે WH ક્વેશ્ચન તો જ્યારે WH ક્વેશ્ચન હોય તો એનું પેસિવ વોઇસ માં ફેરવતી વખતે WH જે હોય તે ફર્સ્ટ માં લખી દેવાનું ત્યારબાદ સ્પેસ માં બરાબર ચલો હવે આપણે ઉપર કરેલું છે એ પ્રમાણે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ ની પ્લેસ ચેન્જ કરીએ ધીસ મેન ઓબ્જેક્ટ પછી શું લખતા આપણે બાળકો અહીં જો કેન આપેલું છે મોડલ ઓક્ઝિલરી છે તો તેની પેસિવ વોઇસ ની મોડલ ઓક્ઝિલરી જે આપેલું હોય તે પ્લસ b પ્લસ v3 ઇન્ટ્રોગેટિવ છે તો મોડલ ઓક્ઝિલરી આગળ રાખવાનું પ્લસ b પ્લસ v3 પાર્ડન નું થશે પાર્ડન સબ્જેક્ટ પાછળ જશે બાય યુ ક્વેશ્ચન માર્ક ફરી પાછું ડબલ એચ ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ લખવાનું સ્પેસ મૂકી દેવાની ઓબ્જેક્ટ આગળ ધીસ મેન હવે જો મોડલ ઓક્ઝિલરી છે તો તેની પેસિવ વોઇસ ની કી મોડલ ઓક્ઝિલરી પ્લસ b પ્લસ v3 ઇન્ટ્રોગેટિવ છે એટલે મોડલ ઓક્ઝિલરી આગળ લખવાનું પ્લસ b પ્લસ v3 સબ્જેક્ટ પાછળ જશે બાય યુ ક્વેશ્ચન why did you miss the chance વર્બ થશે બાળકો મિસ કરો કોણ યુ સબ્જેક્ટ શું ધ ચાન્સ ઓબ્જેક્ટ ફરી પાછું WH ક્વેશ્ચન બાળકો તો WH એઝ ઇટ ઇઝ સ્પેસ મૂકવાની બરાબર ઓબ્જેક્ટ આગળ ધ ચાન્સ બરાબર હવે તમે જોઈ શકો છો બાળકો કયો કાર છે તો ડીડ કયા કાળમાં આવે સિમ્પલ પાસ્ટમાં તો સિમ્પલ પાસ્ટની પેસિવ વોઇસ ની કી યાદ કરવાની was were plus v3 બરાબર ધ ચાન્સ છે તેની સાથે was આવશે તો was આપણે આગળ લખશું તેમ ઇન્ટ્રોગેટિવ છે ને પ્લસ v3 મિસ નું થશે મિસ બરાબર સબ્જેક્ટ પાછળ જશે બાય યુ ક્વેશ્ચન ફરી પાછું WH ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ લખવાનું સ્પેસ મૂકવાની ઓબ્જેક્ટ આગળ ધ ચાન્સ બરાબર ડીડ સિમ્પલ પાસ્ટ માં એટલે was were plus v3 જે લાગુ પડે તો આગળ લખવાનું પ્લસ v3 અહીં લખવાનું મિસ સબ્જેક્ટ પાછળ જશે બાય યુ why was the chance missed by you question so did you see him anywhere વર્બ થશે બાળકો see કોણ તો you શબ્દ શું એને ચાલ કોને him તેને ઓબ્જેક્ટ જો બાળકો સિમ્પલ ક્વેશ્ચન આવે છે એવું લેટ નથી સિમ્પલ ક્વેશ્ચન આપણે શું કરતા સ્પેસ ઓબ્જેક્ટ આગળ him આગળ આવશે તો him did આપેલું છે did રિમૂવ કરવાનું did સિમ્પલ પાસ્ટ માં આવે તો તેના પ્લેસ પર was were plus v3 જો he છે તો was આવશે
પ્લસ V3 C છે તો seen સબ્જેક્ટ પાછળ જશે by you otherwise anywhere question mark was he seen by you anywhere question mark આગળ where do you keep your purse તો બાળકો વર્બ થશે keep રાખ કોણ you subject શું your purse object WH question છે બાળકો તો WH અથવા સ્પેસ મૂકો ઓબ્જેક્ટ આગળ યોર પર્સ બરાબર અહીં શું આપેલું છે ટુ આપેલું છે રિમૂવ કરવાનું ટુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે તો તેના પ્લેસ પર એમ ઇઝ આર પ્લસ V3 પર્સ સિંગ્યુલર છે તો ઇઝ પ્લસ V3 કીટનું થશે કેપ સબ્જેક્ટ પાછળ જશે by બરાબર છે where is your purse kept by you question ચલો બાળકો એક્ઝામ્પલ નંબર 10 when did you visit કુતુબ ચલો બાળકો વર્બ થશે વિઝિટ કરવું બરાબર છે ચલો કોણ તો you સબ્જેક્ટ શું કુતુબ બીના ઓબ્જેક્ટ બરાબર જો તમે જોઈ શકો છો બાળકો WH ક્વેશ્ચન છે when બરાબર સ્પેસ મૂકો ઓબ્જેક્ટ આગળ કુતુબ મિના બરાબર હવે તમે જોઈ શકો છો ડીડ આપેલું છે તો આપણે કીધેલું છે કે ડીડ રિમૂવ કરીને તેના પ્લેસ પર વોઝ વર પ્લસ V3 કેમ કે સિમ્પલ પાસ્ટ લાગુ પડે ને તો વોઝ આગળ આવશે પ્લસ V3 વિઝિટ નું થશે વિઝિટ સબ્જેક્ટ પાછળ જશે બાય યુ when was કુતુબ મિના visited by you question આગળ did you write this letter તો વર્બ થશે write કોણ you subject શું this letter object આ તો સિમ્પલ ક્વેશ્ચન છે એટલે આગળ સ્પેસ ઓબ્જેક્ટ આગળ this letter બરાબર did રિમૂવ કરો સિમ્પલ પાસ્ટ was were plus V3 લેટર સિંગ્યુલર છે આગળ was W કેપિટલ પ્લસ V3 રાઈટ નું થશે written સબ્જેક્ટ પાછળ જશે by you બરાબર was this letter written by you question આગળ can you tell my future તો વર્બ થશે બાળકો tell કહેવું કોણ you subject શું my future object બરાબર સિમ્પલ ક્વેશ્ચન છે બાળકો સ્પેસ ઓબ્જેક્ટ આગળ my future તો તમે જોઈ શકો છો મોડલ ઓક્ઝિલરી છે તો તેની પેસિવ વોઇસ ની કી મોડલ ઓક્ઝિલરી પ્લસ બી પ્લસ વી ઇન્ટ્રોગેટિવ છે પ્રશ્નાર્થ છે મોડલ ઓક્ઝિલરી આગળ કેન પ્લસ બી પ્લસ V3 10 નું શું થશે ટોલ સબ્જેક્ટ પાછળ જશે બાય યુ બરાબર છે કેન માય ફીચર બી ટોલ્ડ બાય યુ ક્વેશ્ચન વેર ડઝ મનીષ સેલ ન્યૂઝપેપર્સ બાળકો વર્બ થશે સેલ કોણ મનીષ સબ્જેક્ટ શું ન્યૂઝપેપર્સ ઓબ્જેક્ટ બરાબર WH ક્વેશ્ચન છે પેલા WH સ્પેસ બરાબર ઓબ્જેક્ટ આગળ ન્યૂઝ પેપર્સ ડઝ આપેલું છે રિમૂવ કરો ડઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે તો તેના પ્લેસ પર એમ ઇઝ આર પ્લસ V3 ન્યૂઝપેપર્સ પ્લુરલ છે તો શું હશે બાળકો આ પ્લસ V3 સેલનું શું થશે સો સબ્જેક્ટ પાછળ જશે બાય મનીષ ક્વેશ્ચન વેર આર ન્યૂઝપેપર્સ સોલ્ડ બાય મનીષ ક્વેશ્ચન when will you invite me વર્બ થશે ઇન્વાઇટ કોણ you subject શું નથી બરાબર સુધી આન્સર નથી કોને તો મને WH છે તો as it is સ્પેસ
ऑब्जेक्ट આગળ બી છે તો બી આપેલું છે વાળા તો ફ્યુચર ટેન્સ સિમ્પલ ફ્યુચર ટેન્સ ની પેસિવ વોઇસ ની કી will shall plus be plus be આઈ છે તો will કે shall ગમે તે લખી શકાશે ચલો બાળકો shall લખું છે shall લખીએ plus b plus b3 ઇન્વાઇટ નું થશે ઇન્વાઇટ સબ્જેક્ટ પાછળ થશે by question when shall I be invited by you question 15 did you draw this picture તો બાળક વર્બ થશે draw કોણ તો you subject શું this picture object બરાબર છે સિમ્પલ ક્વેશ્ચન છે સ્પેસ ઓબ્જેક્ટ આગળ this picture did આપેલું છે સિમ્પલ પાસ્ટમાં was were plus v3 પિક્ચર સિંગ્યુલર છે તો અહીંયા આવશે was plus v3 થશે બાળકો draw શું થશે draw સબ્જેક્ટ પાછળ જશે by you was this picture drawn by you question mark next would they lift their stones verb થશે lift કરો કોણ they subject શું heavy stones object simple question space નથી object આગળ the heavy stones modal auxiliary છે બાળક પેસિવ વોઇસ ની કી modal auxiliary plus b plus b3 lifted સબ્જેક્ટ પાછળ જશે by them question could the heavy stones be lifted by them question where did she put my books જવાબ થશે put કોણ she subject શું my books object double h question છે બાળકો તો double h space object આગળ લઈએ my books did આપેલું છે did ના પ્લેસ પર was were plus v3 books પ્લુરલ ફોર્મ માં છે તો were plus v3 put નું put જ થશે ને બાળકો બધા જ રૂપ સરખા put સબ્જેક્ટ પાછળ જશે by or question where were my books put by or question how can Darshan solve this sum જવાબ થશે solve કોણ દર્શન સબ્જેક્ટ શું this sum object ડબલ એચ ક્વેશ્ચન છે બાળકો how space ઓબ્જેક્ટ આગળ લઈએ this sum મોડલ ઓક્સિલરી છે એટલે મોડલ ઓક્સિલરી plus b plus b3 solve સબ્જેક્ટ પાછળ જશે by Darshan question mark how can this sum be solved by Darshan question mark when did he repair my scooter verb થશે repair કોણ he subject શું my scooter object double h છે બાળકો double h space object આગળ my scooter તો did remove કરો simple past was were plus v3 scooter છે તો was plus v3 repair બરાબર સબ્જેક્ટ પાછળ જશે by him question when was my scooter repaired by him question બરાબર છે બાળકો તો અહીં આજે આપણે આ લેક્ચર પૂરો કરી નેક્સ્ટ લેક્ચરમાં પેસિવ વોઇસ પાર્ટ 2 જ કન્ટિન્યુ કરશું નંબર 23 બાળકો જે કંઈ બી ચાલે છે બરાબર વ્યવસ્થિત ધ્યાન આપજો આને લગતા બીજા સેન્ટેન્સીસ બીજા એક્ઝામ્પલ્સ તમારે ગ્રામરમાંથી તમારે જાતે અભ્યાસ કરવાના રહેશે એમાં કંઈ ક્વેરી હોય તો આપણે ક્વેરીનું જે ઓપ્શન છે એમાં તમે મને મોકલી શકો છો બરાબર અને પૂરેપૂરું એકદમ વ્યવસ્થિત ધ્યાન આપવાનું કેમ કે હજુ ઘણા સમય સુધી માર્ચ મહિના સુધી બોર્ડની એક્ઝામ સુધી આપણે યાદ રાખવાનું છે ફરીવાર યાદ આપું છું ઘરમાં જ રહો સુરક્ષિત રહો જય હિન્દ જય ભારત નમસ્કાર